गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને આજની એકાદશીને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. હર એકાદશી આતુરતાથી બધા વૈષ્ણવ રાહ જોતા હોય છે, અને ખાસ કરીને જે વૈષ્ણવો સત્સંગમાં ભાગ લેવાના, જે સાથ આપવાના હોય છે, ફોર ધેટ આ વખતે ટેક્સાસના જે હ્યુસ્ટન ટેક્સાસના વૈષ્ણવ. સો જેજેસીની કેટલી આપણે ભાવિ વિચારધારા છે કે કેવી રીતે દરેક સ્ટેટના વૈષ્ણવને સાથે જોડવા. કારણ કે આપણને આમ તો સાથે હ્યુસ્ટન, અમે વર્જિનિયા, નૈશાદભાઈ વર્જિનિયા, લોટ ઓફ પીપલ લીવ ડિફરન્ટ પાર્ટ ઓફ ધી યુએસ. તો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ વેર વી ઓલ મીટ. અને સત્સંગ, અને જેનું આજે જ સાંભળતા હતા વૈષ્ણવમૃતમાં કે સત્સંગમાં સમયની મર્યાદા નથી હોતી ઘણીવાર. ઓફકોર્સ આપણે તો મર્યાદા રાખવી પડે, પણ સમય જોઈને સત્સંગ નથી થતો. સત્સંગ તો આપણા દિલમાં, ભાવમાં આવી જાય છે. આપણા ઠાકોરજી આપણા દરેકના હૃદયમાં બિરાજે છે, અને સત્સંગના માધ્યમ દ્વારા આપણે ઠાકોરજીની સાથે પહોંચી જઈએ છીએ. તો રિયલી સત્સંગનો મહિમા એટલું સુંદર રીતે જે વચનામૃતમાં કહ્યું હતું, યુકેમાં જ્યારે એમનું વચનામૃત હતું ત્યારે. તો ઇટ્સ રિયલી આપણે આ સત્સંગ દ્વારા જ્યારે બધા વૈષ્ણવો કેટલું સરસ રીતે ભાગ લે છે અને કેટલી મહેનત કરે છે. ઘણીવાર આપણે એમ થાય કે આ કરવાનું છે તે, પણ એના માટે એની મહેનત, એની પાછળ એનું વાંચન હોય છે, હોમવર્ક હોય છે. તો ઇટ્સ રિયલી લોર્ડ ઓફ વૈષ્ણવ વી હેવ સીન ઓવર ધ યર્સ કે ઘણા વૈષ્ણવો ઘર બેઠા સત્સંગ કરતા હોય, વિચ ઇઝ ગુડ. પણ જ્યારે જેમ બહુ બધા વૈષ્ણવની સમક્ષ બોલવાનું ત્યારે થોડાક નર્વસ હોય, પણ આ માધ્યમ દ્વારા બધા વૈષ્ણવો સરસ રીતે આઈ ડોન્ટ સે પ્રવચન, પણ સરસ રીતે કહેતા થયા, કેવી રીતે એમનો ભાવ બધા વૈષ્ણવને સમજાવતા થયા. તો એક આપણે જેજેસીનું જેટલું, તો દર સત્સંગમાં કહું છું કે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આપણને આવી રીતે જોડ્યા છે. કારણ કે નહીં તો અત્યારના રાતના 9 વાગે, ઓફકોર્સ હ્યુસ્ટનમાં તો 8 વાગ્યા છે અત્યારે ટેક્સાસમાં, પણ આ સત્સંગ ન હોત તો અત્યારના બહુ તો આપણે કલાકની ટીવી જોઈને બધા બેઠા હોત ને લૌકિક વાતોમાં આપણું મન પરોવાયું હોત. આ તો સત્સંગના બહાને, કે સત્સંગના લીધે આપણે સાથે જોડાયા, અને સત્સંગ દ્વારા જ આપણે ઠાકોરજી નજીક જઈ શકીએ. સતત જે કેટલી વાર સત્સંગમાં કહે છે, એમના વચનામૃતમાં કહે છે કે સતત ઠાકોરજીનું સ્મરણ 24 કલાક હોવું જોઈએ, 1 સેકન્ડ પણ ચૂક ન થવી જોઈએ. તો રિયલી આ આપણને એનું જ્યારે આપણે સત્સંગ આપણો સમાપ્ત થાય છે પૂર્ણાહુતિ 10:30 પછી, આપણે રાતના એનું સતત ચિંતન ચાલુ કે આપણે શું સાંભળ્યું, શું નહીં સાંભળ્યું. એટલે આપણને આપણું દ્રઢતા વધતી જાય છે. કેટલું આપણા ગ્રંથ દર્શન હોય છે, કે વાર્તાજી હોય છે, કે ઉત્સવમાં કેટલી બધી માહિતીઓ મળે છે. ઇવન ઓફકોર્સ હરિરાયજી મહાપ્રભુજીના આપણને જે સરસ વચનામૃતો છે, એ શિક્ષાપત્રમાં તો અનબિલિવેબલ છે. શિક્ષાપત્ર તો આપણને કેટલી નાની બારીકાઈઓ આપણને વૈષ્ણવો દ્વારા જાણવા મળે છે. કારણ કે જ્યારે જે શ્રી વચનામૃત આપતા હોય છે ત્યારે સમયની મર્યાદા હોય છે. પણ આ સત્સંગમાં આપણને આજે 41 પત્ર, આઈ રિમેમ્બર નૈશાદભાઈ સાથે શરૂઆતમાં વાત થતી હતી, શરૂઆત જ્યારે કરી હતી સત્સંગની, ત્યારે એમ કે 41 પત્રો તો આપણે પ્રોબ્લી મને તો એવું હતું કે 2 વર્ષમાં થઈ જશે, બટ વી આર સ્ટીલ એટ 34, 33. સો વિચ ઇઝ ગુડ કે આપણે શ્લોક બાય શ્લોક કરીએ છીએ, અને રિયલી ઇટ્સ આઈ ઓપનિંગ વેન યુ લિસન. જેણે વાંચ્યું ન હોય શિક્ષાપત્રો, તો એના માટે પણ આ એક સરસ એક માધ્યમ છે જેના દ્વારા વી લર્ન અ લોટ. અને પછી જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે એનું ચિંતન થાય છે, મનન થાય છે. અને આપણે તો આ બધું યુટ્યુબ ઉપર અવેલેબલ છે. કોઈ એક સત્સંગ અત્યાર સુધી આપણે જેટલા પણ છે, વી હેવ ઇટ ઓન યુટ્યુબ. વૈષ્ણવ સંઘ યુએસએની યુટ્યુબ ચેનલ ઉપર વી હેવ ઓવર 15,000 સબસ્ક્રાઈબર. એ ઠાકોરજીની કૃપાને જેના આશીર્વાદથી જ થઈ શકે. અને એટલા વૈષ્ણવો આનો લાભ લે છે કે ભલે આપણે ઓનલાઈન અત્યારના 150 જણા હોય, 200 જણા, પણ ઓલમોસ્ટ 15,000 people are watching, Vaishnavas are watching. So really it is we should be, જેજેસીનો આ વખતનો અભિયાન હતો, proud to be a Vaishnav. I always say we should be proud who we are. We should not hide
અમે વૈષ્ણવ છે આમ. નો, વી શુડ બી પ્રાઉડ, કારણ કે મહાપ્રભુજી આટલો સરસ આપણને પુષ્ટિમાર્ગ આપે છે, તો આપણે એને ધરોહર એને સંભાળી રાખવાની છે, ને આપણે સંભાળશું સાથે સાથે આપણા બાળકોને પણ એનું સંભાળવા માટે કરવાનું. એના માટે જ આપણે જે છે વૈષ્ણવ સંઘ એકેડેમીની સ્થાપના કરી, અને બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિના ક્લાસીસ ફ્રોમ એજ 4 to 12, અને આપણે એવરી સેટરડે 11:30 AM ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ ઉપર આપણા ક્લાસીસ થાય છે, અને સુંદર રીતે વૈષ્ણવ ટીચ કરે છે. ઇનફેક્ટ વન ઓફ ધ હ્યુસ્ટનના નમ્રતાબેન પણ ઇઝ પાર્ટ ઓફ આવર ટીચર. સો રિયલી ઇટ ઇઝ અ honor to have all this Vaishnav helping our future generation. It is, હું તો હંમેશા કહું છું કે આપણે તો કરશું. I am 63 and I'm sure a lot of Vaishnavs are at that age or more. So we are already there. We need to bring young people in, young generation, જેથી કરીને આ માર્ગ હજી ને હજી આગળ વધતો જાય. કારણ કે that is the only way we can keep our tradition, and that's what we have to teach our kid. Be proud who you are. Be proud we are a Vaishnav. Be proud we are ભલે ઇન્ડિયાથી આપણે અહીંયા રહીએ છીએ યુએસએમાં, પણ આપણે આપણી જાતને બહુ જ જે છે આટલી આપણા માટે મહેનત કરે છે, તો આઈ થિંક વી શુડ પાસ ઇટ ઓન ટુ આવર યંગર જનરેશન. તો જરૂરથી તમારે ત્યાં બાળકો હોય તો એમને જોઈન કરવા કહેજો. ઓનલાઈન વૈષ્ણવ સંઘ યુએસએની વેબસાઇટ ઉપર તે કેન જોઈન ધ ક્લાસીસ. એવી રીતે જ આપણા પુષ્ટિમાર્ગના ગ્રંથના ક્લાસીસો ચાલે છે. શ્રીમદ ભાગવત, ગીતાજી, ષોડશ ગ્રંથ શાસ્ત્રીજી ઇન્ડિયાથી શીખવાડે છે. કીર્તનના ક્લાસીસ ચાલે છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે એવરીથિંગ વોટ વી નીડ એઝ અ વૈષ્ણવ. Sometimes people make an excuse, આ દિવસ નથી ફાવતો, આ દિવસ નથી ફાવતો. જોબ પર જવાનું છે ત્યારે કોઈ પણ દિવસ જોતા નથી, રાઈટ? બોસ કે આ સેટરડે આવવાનું છે તો આપણે વી ડોન્ટ મેક એન એક્સક્યુઝ કે ના આજે નહીં ફાવે, આજે વી ગો, રાઈટ? અને એ તો લૌકિક છે. દેટ ઇઝ ઓનલી ફોર 4, 5 hours, 6 hours, and at the end of the day you don't gain anything in terms of, yeah, you gain money, but money comes and goes. જે હંમેશા કહે છે ચાણી જેવું છે, પૈસા આવે ને પૈસા જતા રહે એનું ખબર ના પડે, પણ ઠાકોરજીની જે જ્ઞાન છે પુષ્ટિમાર્ગનું, અને ઠાકોરજીનો ભાવ, ઠાકોરજીની સાથે રહેવાનો જે આનંદ છે, એ સદાય આપણી સાથે રહેશે. જ્યારે જે કેટલી વાર એક્ઝામ્પલ આપે છે સત્સંગ આપણા વચનામૃતમાં, કે આપણે છેલ્લી ઘડી હશે ત્યારે શું યાદ આવશે? જો સત્સંગ જ નહીં કર્યો હોય તો પેલું બધું લૌકિક જ યાદ આવશે. તો મારે આ રહી ગયું, મારે આ રહી ગયું, મારે આ. પણ જો સત્સંગ કર્યો હશે તો સદાય આનંદથી યુ વિલ રિમેમ્બર એવરી સિંગલ થિંગ, ઠાકોરજીની લીલાઓ, અને સાથે સાથે જે તમે આખા જીવનમાં જ્યાં જ્યાં પણ ગયા છો, જે પણ બેઠકજી હોય કે હવેલી હોય, એ બધું સ્મરણમાં રહેશે. ઉત્સવો યાદ આવશે કે આપણે આ કર્યું હતું, રથયાત્રા હતી કે નવવિલાસ કે હિંડોળા કે અધિક માસ. સો ઓલ ધોઝ થિંગ યુ રિમેમ્બર, ધેટ ઇઝ વોટ યુ ટેક ઇટ. લૌકિક તો ક્ષણિક છે, આજે છે ને કાલે નથી, પણ ઠાકોરજીની સન્મુખતા એ સદાય આપણી સાથે છે. તો રિયલી જોઈન, પાસ ઇટ ઓન ધ મેસેજ કે જોઈન ધ સત્સંગ. ઇટ ઇઝ આપણો સત્સંગનો કાર્યક્રમ જે શ્રી એ આપણને 2022માં શરૂ કરાવ્યું હતું, આનું આજ્ઞા આપી હતી. અને સતત નિષાદભાઈ છે, પંકજભાઈ છે, દીપકભાઈ છે, બધા બહુ જ મહેનત કરે છે. અને આઈ એમ રિયલી વી શુડ બી પ્રાઉડ કે આપણા વૈષ્ણવો આમાં બહુ જ સરસ રીતે ભાગ લે છે, અલગ અલગ સ્ટેટના, અને એવરી ટાઈમ ડિફરન્ટ સ્ટેટ પાર્ટિસિપન્ટ્સ. અને સો રિયલી વી આર વેરી વેરી ગ્રેટફુલ ફોર ઓલ ધ વૈષ્ણવ્સ ટેકિંગ ધીસ પાર્ટ ઇન ટુ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ. તો જરૂરથી જોઈન થજો. અને જે પણ તમારા બાળકોને ક્લાસીસમાં જોઈન કરવા હોય તો આપણી વૈષ્ણવ સંઘ યુએસએની વેબસાઇટ ઉપર છે, પાઠશાળામાં જરૂરથી જોઈન કરાવજો, જેથી કરીને આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું પણ આપણે એમને માર્ગદર્શન આપી શકીએ, જેથી કરી જ્યારે મોટા થાય એ સતત સ્મરણ રહેશે કે ના, હું આ શીખ્યો હતો, કે આ શીખી હતી. તો એ જ્યારે પણ હવેલીમાં જશે ત્યારે એ શૃંગાર જોશે, ઉત્સવો જોશે, ત્યાં સતત એમનું સ્મરણ આવશે કે આપણે સ્કૂલમાં ક્લાસીસમાં શીખવાડ્યું હતું. સો દેટ્સ ધી હોલ એઇમ ઓફ જે કે કેવી રીતે આપણે પાસ ઓન કરીએ. તો પ્લીઝ આસ્ક યોર નેબર્સ or your friends or relatives to join the classes and just be part of it. સો વલ્લભાધીશ કી જય. નિષાદને વિનંતી કરીશ કે હવે આપણે સત્સંગ પ્રારંભ કરે. જય શ્રી કૃષ્ણ.
વલ્લભાધીશ કી જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ અને જય શ્રી કૃષ્ણ. આપણો સત્સંગ અને બધાને ખબર છે કે સત્સંગના લગભગ 5 વર્ષ પૂરા થવા આવ્યા. તો અમિતભાઈએ જે કહ્યું કે આપણે સત્સંગમાં બધા ભેગા થઈને દરેક સ્ટેટ જુદા જુદા સ્ટેટના વૈષ્ણવો ખરેખર આમાં ભાગ લે છે અને દરેકને લાભ આપે છે. પણ ખાસ તો લાભ આપવા માટેનું એક કારણ છે કે જ્યારે પણ વૈષ્ણવ કોઈ પણ ગ્રંથ દર્શન હોય કે ઉત્સવ દર્શન હોય કે વાર્તાજી હોય એની તૈયારી જ્યારે કરતા હોય છે ત્યારે શું છે કે એમનું 100% એટેન્શન એમાં જ હોય છે, એમનું ધ્યાન એમાં જ હોય છે. જ્યારે તમે સાંભળો ત્યારે કદાચ તમારું ધ્યાન 100% એમાં હોય નહીં, તમે કદાચ બીજા વિચારમાં હોય કે આજુબાજુમાં જોતા હોય, વાતો કરતા હોય તો ખ્યાલ ના હોય. પણ જ્યારે તમે સત્સંગમાં લાભ આપો છો ત્યારે તમારું 100% એમાં હોય છે અને તમે જે બોલો એ પણ તમે ધ્યાન રાખી મનમાં ઉતારી અને ભાવથી બોલો છો. એટલે એ બધો લાભ સત્સંગમાં લાભ આપનારને અને લાભ લેનાર બંનેને થાય છે. હવે આપણે સત્સંગની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ સત્સંગની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. મંગલાચરણ આજે આપણને સંજીવભાઈ સંભળાવશે. તો સંજીવભાઈ. देश की जय। चिंता संतान हंतारो यत पादाम्बुजरेणवम् स्वीयानां निजाचार्य प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तव षड्भिः विराजते योऽसौ पंचधा हृदये मम। પાર્વતીશ કી જય. જય શ્રી કૃષ્ણ સંજીવભાઈ. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને ગિરીશભાઈ સંભળાવશે. તો ગિરીશભાઈ. વલ્લભાધીશ કી નમામિ યમુનામઃ સકલ સિદ્ધ હૈ તુમ્હારા મુરારી પદ પંકજ સુરદ મંદર મુખના તટસ્થ નવ કાનના રસક મોદ પુષ્પાંગુના સુરાસુરવ સુવિજિત ભારતી પિતૃસ્યુ બિંદતિ કલિંગ ગિરિમસ્તકે કદદ મંદ્ર પુરોજ્વલા વિલાસ ગમનોલત પ્રકટ ગન્ન શૈલોલત સગો સગતિદંતુરા તમજિ દૂર દૂરોતમા મુકુંદ રતવર્ધની જયતિ પદ્મબંધુ સુધા ભુવં ભુવન પાવની મધિગરામણે કસ્વને પ્રિયા વીરવિસેવિતા સુખમયુર હંસાદિભિ તરંગ કંકન પ્રકટ મોતિકા વાદુકા નિતંબ તત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ અનંત ગુણભૂષિતે શિવ વિરંચતે વસ્તુસે ધનાધન વિદેશતા ધૂપરાસા વિસ્તરે વિશુદ્ધ મથુરાત્મે સકલ ગોપ ગોપી હૃદે કૃપાજલધિ સંસિતે મમ મન સુખ ભાવય ચરણ પદ્મજા મુરલી ભાવુકા સમાગમનોભવત સકલ સિદ્ધદા સેવકા તયા સદસામ્યા કમરજાસ પત્નીયત હરિપ્રિય કલિંદયા વંશી મે સદા શ્રિયકામ નમોસ્તુ યમને સદા તવ ચરિત મત્યુદોપતે ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાન યમોપી ભગિની સુતા કથમહંત દૃષ્ટાનિ પ્રિયો ભવતિ સેવના તવ હરયા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનુ મે તયતા ન દુર્તા મુરલી કુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સૂર્ધુનિ પરમ સંગમ તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદા પુષ્ટિ સ્થિતે સ્તુતિં ત કરોતિ કમરજાસ પત્ની પ્રિય હરે હૃદય સેવયા ભક્તિ સૌખ્યમામોદ યંત કથાદિકા સત ગોપિકા સંગમ સમસ્મસ્મલાનિધિ સકલ ગાત્રજય સંગમ તવાસ્તભિ મધિ મુદા પડતી સુતે સદા
સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદે રતિ દયા સકલ સિદ્ધયો મોરૈ પુષ્પ સંતોષતિ સ્વભાવ વિજયો ભવે વતિ વલ્લભ શ્રી હરે શ્રી શંકરાચાર્ય શ્રી વિચત્મસી અવનાષ્ટક સંતોષ સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગિરીશભાઈ. હવે આપણે ગઈ એકાદશીએ જે સત્સંગનો લાભ લીધો એ સત્સંગનો લાભ ટૂંકમાં આપણને દીપકભાઈ સંભળાવશે. તો દીપકભાઈ. પ્રભુરાનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મોરબીશ નિષાદ ભાઈએ દાન એકાદશી એ પરિવર્તની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું. આ એકાદશી વિશે અનેક કથાઓ છે. ભગવાને વામન અવતાર ધારણ કરી બલિરાજાને ત્યાં જઈ 3 ડગલા પૃથ્વી માગી અને 2 ડગલામાં તો પૃથ્વી અને ત્રિલોક બધું જ માપી લીધું. 3જું ડગલું બલિરાજાની વિનંતીથી તેમના મસ્તક પર મૂક્યું અને બલિરાજાને પાતાળમાં લઈ ગયા અને સદાય બલિરાજાની સાથે રહેવાનું કહ્યું. આ દિવસ ભાદરવા સુધી 11નો હતો. આ મહાત્મ્ય સાંભળનારને 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે. આ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહે છે. કારણ કે જ્યારે અક્રૂરજી કંસના આદેશથી શ્રી કૃષ્ણ અને બલરામજીને લેવા માટે ગોકુલ જવા નીકળ્યા અને જેવો રથ ગોકુલના પાદરે આવ્યો એમને ત્યાંની રજમાં પ્રભુના ચરણારવિંદના પદચિહ્નો જોવા મળ્યા અને બધું જ જ્ઞાન વિસારીને ત્યાં વ્રજરજમાં આળોટવા લાગ્યા. મનનો બધો જ અહંકાર ઓગળી ગયો. જ્ઞાની હતા તેનું પરિવર્તન થઈ ગયું અને ભક્ત બની ગયા. તેથી આ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહે છે. મોટા ભાગે આ દિવસે વ્રજ યાત્રાની શરૂઆત નિયમ લઈને વિશ્રામ ઘાટ મથુરાથી દર વર્ષે થાય છે. આ એકાદશીને દાન એકાદશી પણ કહેવાય છે. વ્રજમાં પ્રભુ દાન લીલા, માન લીલા, ગૌચારણ લીલા, માખણ ચોરી લીલા વગેરે લીલાઓ અહર્નિશ કરે છે. એમાં દાન લીલા કરીને ગોપીઓના માનનું મર્દન કર્યું. સાંકળીખોર અને દાનઘાટીના રસ્તે મહી ગોરસથી ભરેલા માટલા ગ્વાલ બાલો સાથે મળીને લૂંટ્યા છે. જો કોઈ બળજબરી કરે તો એમના ફોડ્યા છે. વ્રજ પરિક્રમા સમયે સાંકળીખોરમાં દાનનો બડો મનોરથ થાય છે. અહીં દાન એટલે કર, ટેક્સ. કૃષ્ણ અને ગોપીઓનો મીઠો ઝઘડો, એમના સંવાદ અતિ મધુર છે. એ કહે છે કે બહુ દિવસ સુધી છાનામાના ચોરી કરી દહીં દૂધ વેચવા મથુરા જાઓ છો, પણ આજે તો અચાનક પકડાઈ ગઈ છો. હવે અમને દાન એટલે કે કર આપ્યા વિના નહીં જવા દઈએ. દાન દેહો ગુજરેટી હમારો, દાન દેહો ગુજરેટી. ત્યારે ગોપીઓ કહે છે, આટલા દિવસથી અમે અહીંથી મથુરા જઈએ છીએ, અમને કોઈ રોકતું નથી, તો તમે કોણ? અહીંથી નહીં જવા દો તો અમે પાછી અમારા ઘરે જતી રહીશું. પરંતુ કૃષ્ણ એમ કહી એમને પાછા ઘરે થોડી જવા દે. દહીં દૂધ માખણ છીનવીને લઈ લે છે. ગોપીઓ નંદ બાવાનું સોગંદ દેવડાવે છે, તો પણ કૃષ્ણ માનતા નથી. ગોપીઓ પણ થોડી આનાકાની કરે, પરંતુ મનમાં તો એવું જ છે કે કૃષ્ણ અમારું દહીં માખણ લૂંટી લે. આમ બ્રજ વનિતાઓએ, ગોપીજનોએ પ્રભુની ઈચ્છાને વશ થઈ ગોરસનું દાન કરી પ્રભુને સર્વસ્વનું નિવેદન કર્યું છે. ગોરસ, ગો એટલે ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. એટલે પ્રભુએ આ એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ કરી ગોપીજનોના મન, વાણી અને ઇન્દ્રિયો બધું જ ભગવત પરાયણ કરવા આ દાન લેવાના બહાને ગોરસનું પાન કર્યું છે. બ્રજભક્તો, ગોવાળિયાઓ, માંકડાઓ, પાંદરાઓ બધાને પણ પાન કરાવ્યું છે. આ દાન લીલા પ્રભુએ દૈવી જીવોને
નિત્ય લીલાના અનુભવો કરાવવા માટે જ કરી છે. દાન લીલાનું કીર્તન મેરી ભરી મટુકિયા લે ગઈ. અહીંયા આપનું મન જે અહંકારનાથી ભરેલું છે એ ભરેલું મન લઈ ગયા છે. અને છેલ્લે કે છે કે રીતિ કર મોહે દે ગયો રી, એટલે કે એ જ મટકાનું જે બધું અહંકાર ને બધું હતું એ ખાલી કરી શુદ્ધ કરી અને વળી પાછું એ મન આપણને પાછું આપે છે. વ્રજમાં મુખ્ય 12 કુંજો છે, તેમાં કોટાન કોટી વ્રજ ભક્તોના જૂથો છે. એ જૂથો સાથે પ્રભુએ દાનગઢ, ઘેવરવન, કરેલા, સુનેરાની કદમખંડી અને સાંકડી ખોરમાં આ દાણ લીલા કરી છે. જીવની રતિ, મતિ અને ગતિ અને પ્રીતિ ભગવત કાર્યમાં થાય, એવી પ્રીત હૃદયારૂઢ થાય અને ભગવત સ્વરૂપમાં રતિ થાય, એ જ દાણ લીલાનું તાત્પર્ય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં વિરલબેને શિક્ષાપત્ર 32 શ્લોક 1 થી 4 નું બહુ જ સુંદર રીતે સરળ ભાષામાં વાંચન કરી અને સમજાવ્યું. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ 32મા શિક્ષાપત્રમાં વૈષ્ણવોને માટે ટ્રાફિક સિગ્નલ પરની જે રેડ લાઇટ અને ગ્રીન લાઇટના સિગ્નલ જેમ હોય છે, એવી જ રીતે શું ન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય અને શું કરવાથી પ્રભુને પ્રસન્નતા થાય, એ વિવેક સમજાવે છે. શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથમાં જણાવે છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતા હરિ, વિષયોથી આક્રાંત એટલે કે છલોછલ ભરેલા દેહમાં પ્રભુનો આવેશ સ્થિતિ ક્યારેય થતી નથી. બસ આ જ વાતને શ્રી હરિરાયજી મહાપ્રભુજી બહુ જ વિસ્તારપૂર્વક અહીં સમજાવે છે. એક વૃક્ષ હોય તેની અનેક શાખાઓ હોય, તેવી રીતે અહીં પણ આપના મનમાં અનેક અશુદ્ધિઓ ભરેલી છે. અહીં આપશ્રીએ વૈષ્ણવોએ કયા દોષથી મુક્ત થવું અને કયા ભગવત ધર્મનો સ્વીકાર કરવો એ જણાવ્યું છે. આ શિક્ષાપત્રમાં 10 શ્લોક છે. એમાં પ્રથમ 5 શ્લોકમાં જીવ માત્રના હૃદયમાં રહેલી 22 પ્રકારની અશુદ્ધિઓનું વર્ણન કરેલું છે. એમાં આપણે 4 શ્લોક જોયા, એમાં 20 પ્રકારની અશુદ્ધિઓનું વર્ણન છે. સૌપ્રથમ આપણે આ 20 પ્રકારની અશુદ્ધિ જોઈએ. 1, જેઓ કામના આવેશવાળા છે. 2, જેઓ ક્રોધાવિષ્ટ છે. 3, જેઓ સંસારમાં રચ્યા પચ્યા રહે છે. 4, જેઓ લોભી છે. 5, જેઓ ધન એકત્ર કરવામાં જ સતત રચ્યા પચ્યા રહે છે. 6, જેમનામાં દયા નથી. 7, જેઓ સ્નેહ વગરના લુખ્ખા સૂકા છે. 8, જેઓ સંતોષી નથી. 9, જેઓ શોકથી આકુળ વ્યાકુળ થયેલા છે. 10, જેઓ ભયભીત દશામાં રહે છે. 11, હૃદયમાં વિષયોનું ચિંતન જ કર્યા કરે છે. 12, જેઓ અભિમાની છે. 13, જેઓ ક્રૂર છે. 14, જેઓ દુષ્ટ લોકોના પક્ષનું પોષણ કરનારા છે. 15, જેઓ જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરીને રહેલા છે. 16, જેઓ પ્રભુને અન્ય દેવોની સમાન માની અને એનું એ પ્રમાણે ચિંતન કરનારા છે. 17, જેઓ લૌકિકમાં સન્મુખ રહે છે. 18, જેઓ શ્રી કૃષ્ણના જનોથી વિમુખ રહે છે. 19, જેઓ શ્રી કૃષ્ણની લીલામાં દોષ દ્રષ્ટિવાળા છે. અને 20, જેઓ કર્મમાં જળની જેમ આસક્ત રહે છે. શ્રી રાયજી મહાપ્રભુજીએ જણાવેલા આ દોષો જે છે, એનું આપણે સદા શ્રવણ, સ્મરણ અને મનન કરવું જોઈએ અને આપનું સેલ્ફ ઇવેલ્યુએશન કરવું જોઈએ કે આમાંથી કેટલા ઓછા થયા. આમ દરરોજ આ કરવાથી કીટ ભ્રમર ન્યાયે જરૂરથી આ દોષો આપણામાંથી ક્રમશઃ નિવૃત્ત થશે અને પ્રભુને બિરાજવાને લાયક આપનું હૃદય બનશે જ, એમાં કોઈ શંકા નથી. આ શિક્ષાપત્રના 10 શ્લોકોમાં આપ શ્રી આડકતરી રીતે પંચપર્વા અવિદ્યા અને પંચપર્વા વિદ્યાનું પણ નિરૂપણ કરેલું છે. અહીં આપણે સૌએ એક વાત અવશ્ય યાદ રાખવી જોઈએ, જે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર 10માં જણાવેલી છે. લૌકિક ક્લેશ સંબંધો હરિ અંગીકૃત્યૈવ લક્ષણમ. લૌકિકમાં ક્લેશ આવે,
દુઃખ આવે તો એને શ્રી હરિની કૃપા જાણવી કે શ્રી હરિએ હવે મારો અંગીકાર કર્યો છે, એનું આ લક્ષણ છે. આપણામાં રહેલી પંચ પરવા અવિદ્યા આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આને લીધે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, આપનું કર્તવ્ય શું, આ બધાની વિસ્મૃતિ થઈ ગઈ છે. આને કારણે આ બધા દોષો આપણામાં છે અને એ દોષો જ આપણને પ્રભુથી વિમુખ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આ કામનાઓને લઈને કેવી રીતે આપનો વિનાશ થાય છે એ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંગના લીધે જ આ બધી કામનાઓ જાગે છે. માટે સંગ સમજી વિચારીને કરવો, અન્યથા વિનાશનું કારણ બને છે. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात स्मृति विभ्रम, स्मृति भ्रंशात बुद्धिनाशो, बुद्धिनाशात प्रणश्यति. માટે લૌકિકમાં કેવી રીતે રહેવું, તો કહે છે જલ કમલવત. માટે જ દયારામજી કહે છે કે જગત જાણે એ જે બહુ જંજાળી અને રાખે ત્રિકમજી શું તાળી. એ જ વાત કહેતા આગળ કહે છે સંસાર શું સરસો રહે અને મન મોરી પાસ, સંસારમાં લેપાય નહીં એને જાણું મારો દાસ. આ જ વસ્તુ પરમાનંદ દાસ ના કીર્તનમાં ગોપીજનોના કેવા ભાવ હતા તે પણ એના પરથી જાણવા મળે છે. પરમાનંદ દાસ ગોપીજનોના નિસાધન ભાવને જણાવતા કહે છે કે ગોપીઓ શું કહે છે, મેં અપનો મન હરીસો જોર્યો, હરીસો જોર્યો સબનસો તોર્યો. એક મ્યાનમાં બે તલવાર રહી શકે જ નહીં. આપણને શું જોઈએ, જગત કે જગદીશ, એ આપણે વિચારવાનું છે. સેવામાં જ્ઞાનની જરૂર છે, પણ કેટલી? જેટલી ખોરાક રાંધતી વખતે લૂણ એટલે કે મીઠાની જરૂર પડે એટલી જ, એથી વિશેષ નહીં. કે છે ને કે હમકો તો ઇતની સમજ ભલી, ઠાકુર હમારે નંદ નંદન અને ઠકુરાય વૃષભાન લલી. જ્ઞાનીને ત્યાં પ્રભુને ગમતું જ નથી. એમને તો સ્નેહથી સવારે જગાડે, રાત્રે સુવડાવે, ત્યાં સુધીની બધી જ સેવાનો ક્રમ કરે એવા ભક્તો, એવા વૈષ્ણવોને ત્યાં જ અતિ પ્રસન્નતા થાય છે. ત્યાં જ ભૂખ લાગે છે, ત્યાં જ ઠંડી લાગે છે. જ્ઞાનીને ત્યાં નહીં. ભગવદીઓનો સંગ મળતો હોય તો પણ ન કરવો એ દોષ છે. સુરદાસજી તો કહે છે કે હરિ મિલે સો દિન નીકો અને હરિજન મિલે સો દિન અતિ નીકો. માટે ભગવદીઓનો સંગ તો શોધીને પણ કરવો. કર્મમાં જડ રૂપે આસક્તિ ન રાખવી. કેટલીક વાર એટલી બધી આચાર વિચારની જડતા આપણા મનમાં આવી જાય છે કે જેના કારણે સેવા છોડવી પડે છે. એવું ક્યારેય ન કરવું. એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે કુવાનું જળ ન મળે તો અન્ય કોઈ શુદ્ધ જળ લેવું, પણ એના કારણે સેવા છોડવી નહીં, તો જ પ્રભુને સુખ થાય. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં અનુપૂર્વેને રાધાષ્ટમીના ઉત્સવ વિશે જણાવ્યું. રાધાષ્ટમી ભાદરવા સુધી આઠમના રોજ મનાવાય છે. રાધાષ્ટમી એ માત્ર એક તહેવાર નથી, પરંતુ રાધા અને કૃષ્ણના પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. આ પ્રેમ કેવો અનંત પ્રેમ, એવી પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. જે શ્રી આપ શ્રી વચનામૃતમાં જણાવે છે કે પ્રભુ પ્રેમની નિરંતર વહેતી ધારા એટલે રાધા. બરસાનામાં જઈએ તો ત્યાંના લોકો કૃષ્ણ કરતા પણ રાધાજીને અધિક પ્રાધાન્ય આપે છે. જ્યાં જુઓ ત્યાં રાધે રાધે ના જ ધ્વનિ સંભળાય છે. ત્યારે આપ શ્રી વચનામૃતમાં જણાવે છે કે રાહ દે એટલે રાધે. જે રાહ એટલે કે રસ્તો બતાવે એ જ રાધા. રાધા રાણીને ભગવાન શ્રી કૃષ્ણની અંતરંગ શક્તિ એટલે કે આહલાદીની શક્તિ માનવામાં આવે છે. એમના વિના કૃષ્ણ અધૂરા છે. રાધા વિના શ્યામ આધા. રાધાષ્ટમીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જવાય છે
જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને વૈકુંઠમાં સ્થાન મળે છે. રાધા અને કૃષ્ણ માટે એવું કહેવાય છે કે એક પ્રાણ વપુ દોય, એટલે કે માત્ર દેહ જ અલગ છે પણ બંનેના પ્રાણ એક જ છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં હેતલબેને શ્રી ગુસાઈજીના સેવક હરજી કોઠારી, કે જે ભાયલા કોઠારીના ભત્રીજા અને વેણુ કોઠારીના દીકરા, અમદાવાદ રાજનગર પાસે અસારવાના વાસી, તેમની વાર્તાનો ભાવ કયો. ત્યારે શ્રી ગુસાઈજી દ્વારકા પધારતા હતા ત્યારે વચ્ચે અસારવા ગામ આવ્યું. ત્યાં બગીચામાં મુકામ કર્યો. વૈષ્ણવોએ વેણીદાસ કોઠારીને જાણ કરવા કહ્યું. વૈષ્ણવોને કહ્યું કે વેણીદાસ કોઠારીને આપની જાણ કરો આપણા આવ્યાની. વેણીદાસ ઘરે ન હતા. તેમના પત્ની અને પુત્ર ત્યાં ગયા. એમના પત્નીએ શ્રી ગુસાઈજીને હરજી કોઠારીને સેવક કરવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ વેણીદાસનો દીકરો છે એટલે મોરનું ઈંડું હશે એમ જાણીને નામ નિવેદન કરાવી સ્વહસ્તે હરજી કોઠારીને પોતાના અધરામૃતની પાતળ ધરી અને પાતળ પ્રસાદી પાતળ ગ્રહણ કરતા જ શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય લીલાના દર્શન થવા લાગ્યા. 6 વર્ષના હરજી કોઠારી અલૌકિક વાણી પ્રગટ થઈ. મહાપ્રભુજીની વધાઈનું કીર્તન ગાયું. પ્રગટ્યા એમાં શ્રી વલ્લભદેવ, શ્રી લક્ષ્મણ ગૃહે વધાઈયા. એ પદ સાંભળી શ્રી ગુસાઈજી અતિ પ્રસન્ન થયા અને ચરવિત તાંબુલ હરજીભાઈને આપ્યું અને શ્રી ગુસાઈજી પોતે એમના હૃદયમાં બિરાજ્યા અને શ્રી ગુસાઈજીના 1000 નામ અનાયાસે રચ્યા, જેને શ્રી વિઠ્ઠલેશ સહસ્ત્ર નામ તરીકે ઓળખાય છે. આ અધરામૃતનું આટલું બધું અલૌકિક મહાત્મ્ય છે. તેથી શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને આજ્ઞા કરી કે હે વૈષ્ણવો, શ્રી ઠાકોરજીને ભોગ ધરી એમના અધરામૃતનો પ્રસાદ લેજો. આ અધરામૃતના સેવનથી અંતઃકરણના સમસ્ત વિકારો નાશ પામે છે. અંતઃકરણ નિર્મળ બને છે અને અધરામૃતમાં વિરાજતું ભગવત સ્વરૂપ અંતઃકરણમાં દ્રઢ થાય છે. તેથી બ્રજની સમગ્ર લીલાઓનો અનુભવ થાય છે. શ્રી ગુસાઈજી પણ જ્યારે અસારવા પધારતા ત્યારે હરજી કોઠારીને ત્યાં રસોઈ કરી ભોજન કરતા. આવા કૃપાપાત્ર હરજી કોઠારીની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહી. ત્યારબાદ કીર્તન દર્શનમાં કલ્પિતભાઈએ દાન લીલાનું પદ ઘટતે ગ્વાલીન ઉતરી શીશ મહીકો માટ આડો કનૈયા વે રહ્યો રોકી બ્રજ બધુ વાટ નાગરી દાન દે નું બહુ જ સુંદર ગાન કર્યું. અતિશય આનંદ થયો. હવે પરમ પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબ્બી શ્રી નૈષાદભાઈને વિનંતી કરું. આજની ઇન્દિરા એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ સખી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હર હંમેશની જેમ ખૂબ જ સરસ રીકેપ કીધું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. આજે ભાદરવા વદ 11 ઇન્દિરા એકાદશી. આપણે ગઈ એકાદશીને દાન એકાદશી તરીકે ઓળખતા હતા અને આ એકાદશીને મહાદાન એકાદશી તરીકે પણ ઓળખાય છે. ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એકવાર મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે મધુસૂદન, ભાદરવા વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે છે તે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી અવગતિએ ગયેલા પિતૃઓની મુક્તિ થાય છે અને સઘળા પાપ નાશ પામે છે. હે રાજન, સતયુગમાં ઇન્દ્રસેન નામે રાજા થઈ ગયો. રાજા તેના દુશ્મનોને પરાજિત કરવામાં કુશળ અને તેના શાસનકાળ દરમિયાન તેના રાજ્ય મહિષ્મતીપુરીમાં ઘણી સમૃદ્ધિ હતી. તે હંમેશા શ્રી હરિની ભક્તિ ભાવપૂર્વક કરતો. ભક્ત હોવાથી તે હંમેશા આધ્યાત્મિક જ્ઞાનમાં ડૂબેલો રહેતો અને ગોવિંદ નામનું રટણ અને સંકીર્તન કરતો.
એક દિવસ તે દરબારમાં બેઠો હતો ત્યારે આકાશમાંથી અચાનક દેવર્ષિ નારદજી ત્યાં પ્રવેશ્યા. નારદજીને આવેલા જોઈ રાજા ઊભા થઈ ગયા અને પ્રણામ કર્યા. રાજાએ પછી નારદજીની પૂજા કરી. નારદજીએ પ્રસન્નતાથી પોતાનું આસન લઈ રાજાને ક્ષેમ કુશળ પૂછ્યા અને પૂછ્યું કે તમે હરિની ભક્તિ તો બરાબર કરો છો ને? રાજાએ કહ્યું, હા, બધું બરાબર છે. આજે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું. મારી સાધના તપનું ફળ મને મળ્યું. હે દેવતાઓના ગુરુ, આપના અહીં પધારવાનું પ્રયોજન કૃપા કરીને કહો. રાજાના વિનયી શબ્દો સાંભળી નારદજીએ કહ્યું કે રાજન, હવે મારી સાથે બનેલી એક આશ્ચર્યકારક ઘટના સાંભળો. એક વખત હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. યમરાજાએ મારું સ્વાગત કર્યું અને મને આરામદાયક આસન આપ્યું. પછી યમરાજાએ સ્તુતિ કરી. તે વખતે યમરાજાની સભામાં મેં તારા પવિત્ર પિતાને જોયા. વ્રત ભંગ કરવાથી તેને યમલોકમાં જવું પડ્યું. હે રાજન, મને તેમણે એક સંદેશો તમારા સુધી પહોંચાડવા કહ્યું છે. તેમણે કહ્યું કે મહિષ્મતીપુરીના રાજા ઇન્દ્રસેન મારો પુત્ર છે. તેમને કહેજો કે પૂર્વજન્મના કોઈ પાપને કારણે તેમને યમલોકમાં રહેવું પડે છે. આથી તેણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું અને તેનું પુણ્ય મને આપે. આ પછી જ હું મારી વર્તમાન જીવન દશામાંથી મુક્ત થઈશ. હે રાજન, આ તમારા પિતાની વિનંતી છે. તમારા પિતાને મુક્ત કરવા તમારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ. પછી ઇન્દ્રસેને નારદજીને કહ્યું કે મહર્ષિ, મને આ ઇન્દિરા એકાદશી કરવાની વિધિ કૃપા કરીને સમજાવો. નારદજીએ તેમને એકાદશીની સંપૂર્ણ વિધિ સમજાવી અને કહ્યું કે શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરજો અને પછી તેનું પુણ્ય તમારા પિતાશ્રીને અર્પણ કરજો, તો ચોક્કસ તમારા પિતાશ્રીની મુક્તિ થશે. પછી નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ પછી નારદજીની સૂચના પ્રમાણે ભાવપૂર્વક અને વિધિપૂર્વક શ્રદ્ધાથી ઇન્દ્રસેને સંપૂર્ણ પરિવાર સાથે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય પિતાને અર્પણ કર્યું. આ જોઈ દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને તે જ વખતે તેના પિતા દિવ્ય સિંહાસન પર બેસી સ્વર્ગમાં જતા દેખાયા. હવે આપણે ઇન્દિરા એકાદશીની પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ. વ્રજમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે વૈકુંઠમાં જેનું પ્રાધાન્ય છે તે લક્ષ્મીજી એટલે કે ઇન્દિરા અધિકારીણી બનીને નહીં પણ વ્રજમાં દાસી બનીને નિરંતર વાસ કરી રહ્યા છે. કારણ કે વ્રજમાં આવી અનંત લક્ષ્મી સ્વરૂપાઓ વ્રજભૂમિનું સેવન કરે છે. તેથી વ્રજનો જય જયકાર છે. ભક્તિની પાછળ લક્ષ્મી આવે છે, પણ ભક્તિને વરેલા ભક્તો લક્ષ્મીને આદર આપતા નથી, તોય લક્ષ્મી ભક્તોના ચરણ છોડતી નથી. ભગવાન વગરની લક્ષ્મી અનાથ છે. તે ભગવાનના ચરણોમાં જ સનાથ છે. પોતાની જાતને સનાથ બનાવવા મહારાણી લક્ષ્મી દેવી વ્રજભૂમિમાં અખંડ વાસ કરે છે. પ્રભુ જ્યારે રાસની રાત્રે અંતર્ધ્યાન થયા ત્યારે લક્ષ્મીએ પણ દિનતાભરી વાણીથી વિનંતી કરી કે હે કૃપાનાથ, કેવળ આપને માટે જ પ્રાણ ધારણ કરી રહેનાર આપના પ્રિયજનો વ્યાકુળ થઈ દસે દિશામાં આપને શોધી રહ્યા છે. માટે હે નાથ, દર્શન આપવા કૃપા કરો. આ રીતે વ્રજવાસીઓ અને વ્રજભૂમિની અન્ય કરતા વિશેષ અધિકતા છે. એટલે જ ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું અને ત્યાં લક્ષ્મીજીનો પ્રવેશ થયો છે. શ્રી આચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જેમાં આધિદૈવિક લક્ષ્મીનો પ્રવેશ થયો હોય તેનો જ પ્રભુ અંગીકાર કરે છે. એ સૂચવવા ગોપી ગીતમાં સ્વયં ઇન્દિરા સસ્વદેહી વચનો કહેતા વ્રજમાં ઇન્દિરા એટલે કે લક્ષ્મી આશ્રય કરીને હંમેશા રહે છે. વૈકુંઠમાં તે પ્રભુની ભાર્યા હોવાથી તેનું ચલણ વધારે, પરંતુ વ્રજમાં તે લક્ષ્મીની સ્થિતિ દાસી જેવી છે. કારણ કે પ્રભુની હજારા દાસીઓ છે. તેમાં કોઈનો પણ અપરાધ થઈ જાય તો પ્રભુ ત્યાગ કરે તે બીકથી સાવધાનીપૂર્વક લક્ષ્મીજી વ્રજમાં દાસી બનીને રહે છે. આ પ્રમાણે ઇન્દિરા એકાદશીનો વ્રત કથા સાંભળે, પાઠ કરે તે વ્રતભંગમાંથી મુક્ત થઈ જગતમાં ઘણા સુખો ભોગવી અંતે વૈકુંઠમાં ચિરકાળ વસે છે.
આ મુજબ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું છે. હવે હમણાં જ ગયા વીકે એટલે કે શુક્રવારે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ગયો. આપણે એમનું જીવન ટૂંકમાં આપણે જોઈ લઈએ. શ્રી હરિરાયજી એટલે એક રસિક, વિદ્યમાન, અધીનતાવાળા આચાર્ય કે જેમનામાં શ્રી મહાપ્રભુજીની વિદ્વતા, શ્રી ગોસાઈજીની દયાળુતા, શ્રી ગોવિંદરાયજીની સેવાપરાયણતા તથા શ્રી કલ્યાણરાયજીની અનન્યતા, આમ 4 પેઢીના બધા જ ગુણો શ્રી હરિરાયજીમાં વિદ્યમાન છે. અદ્ભુત અલૌકિક રત્નમંજુષા જેવો ગ્રંથ શિક્ષાપત્ર આપનાર શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય સંમત 1647ના ભાદરવા વદ પાંચમના શુભ દિને ગોકુળમાં થયું હતું. શ્રી હરિરાયજી એ શ્રી મહાપ્રભુજીની 5મી પેઢી ગણાય. આપ શ્રી ગોસાઈજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના પૌત્ર થાય. આપ શ્રીના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજી અને માતૃચરણ શ્રી યમુનાઓજી હતા. શ્રી ગોસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ આપ્યો હતો. આપશ્રીએ પિતાશ્રી અને ગુરુ ગોકુલનાથજી પાસેથી સંપ્રદાયનું સર્વ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી હરિરાયજી એમના જીવનકાળ દરમિયાન શ્રી મહાપ્રભુજીની માફક દૈવી જીવોના ઉદ્ધાર અને ભગવત સાનુભૂતિની ચિંતામાં કાયમ રહેતા હતા અને આના કારણે જ શ્રી વલ્લભ સંપ્રદાયમાં આપશ્રીને શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહીને આપને ખૂબ જ ગરિમામય સન્માન આપ્યું છે. શ્રી ગોસાઈજીની માફક ભગવત સેવાની ભાવના અને સંગઠનની ક્ષમતા હોવાને લીધે આપશ્રીને પ્રભુચરણ નામથી પણ સંબોધિત કરાય છે. માટે જ શ્રી હરિરાયજીના નામ પછી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના નામ પછી મહારાણી એ નામ શ્રી વલ્લભ સૃષ્ટિમાં વપરાય છે, પ્રસિદ્ધ અને પ્રચલિત છે. માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી અને શ્રી યમુના મહારાણી એ રીતે બોલાય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પૂર્વાવસ્થામાં, બાલ્યાવસ્થામાં અને યુવાવસ્થામાં અલૌકિક ઐશ્વર્યવાદી 6 ગુણ સંપન્ન 6 ધર્મ સહિત પૂર્વદોલ સંયોગાત્મક ધર્મી સ્વરૂપે અને ઉત્તરાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં ઉત્તરદલ વિપ્ર યોગાત્મક ધર્મી સ્વરૂપે બિરાજતા હતા. પોતાના કૃપાપાત્ર અને અનન્ય અતરંગ નિજજનને તેવા જ સ્વરૂપે દર્શન આપતા હતા. હજી એ તેવા જ સ્વરૂપે બિરાજે છે અને દર્શન આપે છે. વૈષ્ણવો તરફ આપશ્રી હંમેશા અભાવભરી દ્રષ્ટિથી જોતા. દ્રષ્ટિ માર્ગની વૃદ્ધિ અને વિકાસ માટે આપ સદા તત્પર રહેતા. સંવત 1725માં આપ શ્રી પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવી ગોકુળથી નાથ દ્વારા પધાર્યા હતા. સેવા સિવાયનો સમય નાથ દ્વારાથી દૂર આવેલ ખિમનોર ગામમાં એકાંતમાં ગાળતા આપશ્રી ત્યાં ગ્રંથ લેખન કરતા. આપશ્રી સંસ્કૃત, વ્રજભાષા, ગુજરાતી, પંજાબી, મારવાડી તથા સિંધી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. આ બધી જ ભાષાઓમાં આપશ્રીએ સાહિત્ય સર્જન કર્યું છે. આપશ્રીએ આશરે 300 ગ્રંથ રચ્યા. તેમાં 175 સંસ્કૃત, 44 વ્રજભાષામાં, ગુજરાતી, પંજાબી અને મારવાડી ભાષામાં લખાયેલા તેમના અનેક ધોળપદો પ્રચલિત છે. આપશ્રીએ ગોકુલનાથજીએ રચેલ શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવની વાર્તા અને ગોસાઈજીના 252 વૈષ્ણવની વાર્તા પ્રસંગોનો ભાવપ્રકાશ વ્રજભાષામાં પ્રગટ કર્યો. વેદ તુલ્ય ભાવપ્રકાશ પુષ્ટિમાર્ગનો નિચોડ છે. આપશ્રીએ ગુરુદેવાસક કર્મ રચનામાં પોતાના ગુરુ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીના વંદન કર્યા છે. આપશ્રી નિત્ય યમનાષ્ટિકનો પાઠ કરતા. આપને મનોરથ થયો કે પરમ કૃપાળુ યમુનાજીની સ્તુતિ સાથે યમુનાજીના અનન્ય પદોનો પાઠ ભક્તોના આત્માને સંતોષ આપશે એટલે આપશ્રીએ 41 પદોનો તારવ્યા. દરેક અષ્ટસખાને 4 પદ, ગંગાબાઈના 4 પદ, આપશ્રીએ પોતે રચેલા 4 પદ અને કૃષ્ણદાસનું 1 પદ, એમ મળી કુલ 41 પદો તારવીને નિત્ય પાઠ કરવાનો ક્રમ શરૂ કરાવ્યો. આપશ્રીએ શ્રી યમુનાજીના 108 નામો પ્રગટ કર્યા છે. લઘુબંધુ શ્રી ગોપેશ્વરના વહુજી લીલામાં પધારશે અને ભાઈને સેવામાં સાથ આપનારની વિદાયથી દુઃખ થશે તે ભવિષ્ય અગાઉથી જાણી લીધું અને આથી શ્રી ગોપેશ્વરજી
ખેદ પામશે અને શ્રી ઠાકોરજીની સેવામાં વિઘ્ન આવશે તે વિઘ્ન નિવારવા અને એમને દુઃખ ઓછું થાય તેના ઉપાય તરીકે આપશ્રીએ પત્ર લખવાની શરૂઆત કરી. તેઓએ જેસલમેરના રાજાની મદદથી આ પત્રો શ્રી ગોપેશ્વરજીને પહોંચ્યા. આમ કુલ 41 પત્રો લખ્યા. એ પત્રો શિક્ષાપત્રના નામથી માર્ગમાં પ્રસિદ્ધ છે. આ શિક્ષાપત્ર આજે પણ દરેક વૈષ્ણવોના ઘરોમાં નિત્ય નિયમપૂર્વક વંચાય છે. તેમાં પુષ્ટિ માર્ગમાં સર્વ સિદ્ધાંતોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવેલા છે. શ્રી હરિરાયજી ઉપર શ્રીનાથજીને ખૂબ જ કૃપા હતી. શ્રીજી બાવા આપશ્રીને સાનુભાવ જણાવતા તેમના વૈષ્ણવ મંડળીમાં સાક્ષાત શ્રીજી બાવાના દર્શન થતા. શ્રી હરિરાયજી મહાપ્રભુજીની 7 બેઠકો ભૂતલ પર બિરાજે છે. તેમાંની એક શ્રીમદ ગોકુળમાં, 3 રાજસ્થાનમાં અને 3 ગુજરાતમાં, ડાકોર, સાવલી અને જંબુસર, જેમાં આપશ્રીએ ડાકોરમાં શ્રી રણછોડરાયજીને પાઠ પધરાવી તેમની સેવાનો પ્રકાર શરૂ કરાવ્યો. સાવલીમાં બિરાજી શ્રી સહસ્ત્ર ભાવના ગ્રંથની રચના કરી અને જંબુસરમાં યુગલ ગીતની કથા કરી હતી. આપશ્રીના વરજીનું નામ શ્રી સુંદરવંતા વહુજી હતું. આપશ્રીએ પણ અનેક સુંદર દોડ કીર્તન રચ્યા છે. તેમાં ચિંતનનો દોડ ખૂબ જ પ્રસિદ્ધ છે. આપશ્રીના 4 પુત્રો શ્રી ગોવિંદજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી છોટાજી અને શ્રી નોરાજી અદ્ભુત લાવણ્યયુક્ત ગૌરવર્ણનું સ્વરૂપ અને અપ્રતિમ તેજસ્વીતા ધરાવનાર શ્રી હરિરાયજી રાજસ્થાની જામો અને પાદ ધારણ કરતા હતા. આપ શ્રી ભૂતલ ઉપર 120 વર્ષ સુધી બિરાજ્યા હતા. આવા શ્રી મરી હરિરાયજી મહાપ્રભુજીને આપણા સોનાવતી અનેકાનેક દંડવત પ્રણામ. આ સાથે મારા શબ્દોને અહીં વિરામ આપું છું. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપ 11 દર્શન બહુ સુંદર રીતે સમજાવો છો. ખાસ કરીને આજે હું આ હ્યુસ્ટનના ટેક્સાસ માટે કહીશ કે દે આર ઓલ એટ વન પ્લેસ વિચ ઇઝ રિયલી સત્સંગનો મહિમા મને તો અહીંયા જ દેખાયો કે બધા સાથે મળી ને સત્સંગ માટે ભેગા થાય તો બહુ સરસ છે કે એ રીતે બધા વૈષ્ણવ ભેગા થઈને સત્સંગ કરે છે અને આપણને પણ એને સત્સંગનો લાભ આપે છે સાથે સાથે. તો રિયલી I always feel very, I don't say proud, but I really feel happy કે બધા સાથે મળી અને આપણે સતત મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સતત આપણે મનન કરીએ છીએ અને જે શ્રીના આશીર્વાદ રૂપે આપણે બધા ભેગા થઈને સત્સંગ કરીએ છીએ. તો રિયલી kudos to Houston, Texas to come together અને આપણને સત્સંગનો લાભ આપવા બદલ. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણે સત્સંગને આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. અત્યારે આપણે શિક્ષાપત્ર 32 ચાલી રહ્યું છે. તો પહેલા 5 શ્લોક આપણે ગઈ એકાદશીએ એનું દર્શન કર્યું હતું. તો આ વખતે આગળના શ્લોકનું દર્શન આપણને કૃપાબેન કરાવશે. તો કૃપાબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાઈ શીખી છે. શિક્ષાપત્ર 32 શ્લોક 6 થી 10. દીન શુદ્ધ પ્રપંચ રહિત શ્રી કૃષ્ણની લીલાના ચિંતનમાં તત્પર, સ્વાચાર્યના દ્રઢ આશ્રયયુક્ત, નિત્ય સર્વ કર્મોથી રહિત, બ્રજભક્તના ચરણારવિંદની રજ પ્રાપ્ત કરવાની ઈચ્છાયુક્ત, ગુણગાનમાં તત્પર. શ્રી કૃષ્ણ એ નામનો અર્થ ફલાત્મક છે. ભગવત ધર્મમાં પ્રીતિયુક્ત, વિરક્ત, ભગવત ગુણના સંગયુક્ત, શ્રી કૃષ્ણની આરતી તથા ભાવથી મુક્ત, ભક્તિના રસ સહિત અન્ય ધર્મનું રસનું ઉલ્લંઘન કરનાર, ભગવત ધર્મમાં સ્થિર, શ્રી કૃષ્ણની લીલાથી ચંચલ અથવા વિકલ થનાર, શ્રી કૃષ્ણના દર્શનમાં આકુલ, શ્રી કૃષ્ણની સેવામાં અનેક મનોરથયુક્ત, લૌકિક વૈદિકમાં આસક્તિ રહિત એવા હૃદયમાં પ્રભુ ક્ષણમાં પધારે છે. જે હૃદય દીન હોય છે, કોઈ એની નિંદા કરે અથવા એને કટુ શબ્દ કહે તો પણ સહી જ લે છે. તે હૃદયમાં ભગવાન બિરાજે છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે શ્રી આચાર્યજીએ શ્રી સુબોધિનીજીમાં પ્રભુને પ્રસન્ન કરવાનો એક ઉપાય બતાવ્યો છે. તે એક દૈન્ય છે. તેથી વૈષ્ણવે દૈન્ય અવશ્ય કરવું. ત્યારે ભગવાન શુદ્ધ હૃદયમાં વિરાજે. શ્રી કૃષ્ણની આનંદરૂપ અનેક લીલા, બાળ લીલા, દાન લીલા, રાસલીલા, માનસિક લીલાદિકનું ચિંતન કરવામાં તત્પર રહેવું. નિરોધ લક્ષણમાં શ્રી ગુસાઈજી કહે છે કે ભગવાનના ગુણમાં અવિષ્ટ છે. ચિત્ત જેમનું એવા ભક્તોને સંસાર, ક્લેશ તથા દોષ પીડાતા નથી. શ્રી સર્વોત્તમ સૂત્રમાં શ્રી આચાર્યજી જેના ચરણ કમલની રજને ભક્તો પોતાનું સર્વસ્વ ધન રૂપે ઈચ્છે છે, એવા શ્રી આચાર્યજી એમ શ્રી વલ્લભાચાર્યજીના
ચરણ કમલનો દ્રઢ આશ્રય કરનાર તથા લૌકિક વૈદિક સર્વ કામથી જે રહિત કોઈ પ્રભુ વિના અન્ય કોઈ પણ પદાર્થો પર આસક્તિ કરતો નથી એવા અનન્ય વૈષ્ણવના હૃદયમાં પ્રભુ બિરાજે છે. ઉદ્ધવજીએ ભ્રમર ગીતમાં બીજા અધ્યાયમાં કહ્યું છે કે અરે આ વ્રજભક્તોના ચરણારવિંદનું રજનું સેવન કરનાર આ વૃંદાવનમાં સિદ્ધ કરીને રહેલા ગુલ્મ લતા ઔષધિ તામસ રાજસ અને સાત્વિક એમાંનું કોઈ પણ હું જો હોઉં તો મારું અહોભાગ્ય. આ વ્રજભક્તોએ તેમનો ત્યાગ દુષ્કર છે એવા પોતાના દેહ સંબંધી જનતા વર્ગનો તેમજ વેદ માર્ગનો ત્યાગ કરી મતીઓથી પણ વિરયુક્ત શોધવા યોગ્ય એવી મુકુંદની શ્રી કૃષ્ણની પદવીનું ભજન કર્યું. શ્રી ગોપીજન પોતે શ્રુતિ રૂપા છે તો પણ શ્રી કૃષ્ણને ભજે છે. તેથી શ્રી કૃષ્ણને એવા પર છે કે એમને શ્રુતિઓ પણ શોધી રહી છે. શ્રી નંદરાયજીના વ્રજની સ્ત્રીઓને ચરણારવિંદની રજને હું વારંવાર વંદન કરું છું. જેમની ભગવત કથાનું પરવશ્યતાથી ઉચ્ચ સ્વરે નીકળેલું ગુણગાન ત્રણેય ભુવનને પાવન કરે છે. ઉદ્ધવજી જેવા જ્ઞાનીઓ પણ જે વ્રજભક્તોની લતા અથવા ઔષધિ થવાની તીવ્ર અભિલાષા કરે છે તે વ્રજભક્તોની ચરણ કમલની રજ મને ક્યારે પ્રાપ્ત થશે એમ નિષ્દિન વાંચના કરનારના હૃદયમાં શ્રી ગોપીજન વલ્લભ વિરાજે છે. શ્રી કૃષ્ણના કીર્તનથી જ સર્વ બંધ દૂર થાય છે તથા જ્ઞાનથી કે અજ્ઞાનથી શ્રી કૃષ્ણનું નામ લે છે તેના હૃદયમાં શ્રી કૃષ્ણ વિરાજે છે. શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદમાં કહ્યું છે કે અજ્ઞાનથી અથવા જ્ઞાનથી ઉત્તમ શ્લોક ભગવાનના નામનું જે સારી રીતે આરતીયુક્ત થઈને કીર્તન કરે છે તેના સર્વ પાપ કાષ્ઠ જેમ અગ્નિમાં ભસ્મ થાય છે તેમ ભસ્મ થઈ જાય છે. હે પુત્રો, હરિના નામના ઉચ્ચાર માત્રનું મહાત્મ્ય તો જુઓ. અજામિલ જેવા દુષ્ટ પણ ભાવથી હરિનું નામ લઈ મૃત્યુના પાશથી મુક્ત થતા તેમજ વળી અષ્ટસ્કંદમાં કહ્યું છે કે હે રાજન, આ કલિયુગમાં પોતે હરિનું નામ સ્મરે છે અથવા તો અન્યને સ્મરણ કરાવે છે તે મનુષ્ય સુંદર ભાગ્યવાન તથા કૃતાર્થ છે, એમાં સંદેહ નથી. એ વચનાનુસાર શ્રી કૃષ્ણ પોતાના નામ માત્રથી પણ હૃદયમાં વિરાજે છે. જે શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવ રાખતો હોય, શ્રી કૃષ્ણનું ગુણગાન તથા મન, વચન અને કર્મથી પુષ્ટિ માર્ગમાં અનન્ય હોય તેના હૃદયમાં શ્રી કૃષ્ણ વિરાજે છે. હરિસ્મૃતિમાં કહ્યું છે કે અનન્ય આશ્રયવાળા એક શ્રી કૃષ્ણનો જ અનન્ય આશ્રય કરનાર, તે જ પ્રકારે અનન્ય સાધન કરનાર, અન્ય દેવનો પ્રસાદ ન લેનાર એવા અનન્ય સર્વે ભક્તો ભક્તિ માર્ગમાં અધિકારી છે. અન્ય દેવને નમસ્કાર ન કરવા, અન્ય દેવનું દર્શન ન કરવું, અન્ય દેવનો પ્રસાદ ન લેવો, અન્ય દેવના સ્થાનમાં પણ ન જવું એવા સમર્થ શ્રી કૃષ્ણને અનન્ય રહેનારાના હૃદયમાં પ્રભુ બિરાજે છે. એક ભગવદીએ ગાયું છે કે એક ભરોસો વ્રજ ભક્તન કો, દૂજો નંદ કિશોર કો. તેમજ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે ત્યાગમાં દુસંગથી તથા દુષ્ટ અન્ન ભક્ષણથી ઘણા બધા બાધો આવે છે. તેથી હરિસ્થાનમાં, ભગવાન મંદિરમાં અથવા મંદિરમાં નિકટ ભગવત પરાયણ ભગવદીયના સંગમાં રહેવું એમ ભગવદીઓનો સંગ કરનારા હૃદયમાં પ્રભુ બિરાજે છે. જે ભગવત ધર્મમાં પ્રીતિ રાખતો હોય, વિરક્ત હોય અથવા ભગવાનના ગુણનું ગાન કરતો હોય તેના હૃદયમાં પ્રભુ બિરાજે છે. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કહે છે કે સાંસારિક કાર્યમાં સાક્ષીવત સર્વજનોએ રહેવું એટલે જલમાં જેમ કમલ જલથી લેપાતું નથી તેમ વૈષ્ણવે સંસારમાં આસક્તિથી વિરક્ત થવું સર્વ પ્રભુ ઈચ્છાથી થતું જાય છે. એમ ભગવત ધર્મમાં રતિ કરવી, લૌકિકથી વિરક્ત થવું એટલે સર્વ પ્રભુને સમર્પણ કરવું તે ઉદ્દેશથી શ્રી આચાર્યજીના સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કહે છે કે તેથી આરંભમાં સર્વ કાર્યમાં સર્વ વસ્તુ પ્રભુને સમર્પી એ પ્રકાર ભગવત ધર્મમાં રતિ કરનાર, વિરક્ત થનાર તથા પ્રભુનું ગુણગાન કરનારના હૃદયમાં પ્રભુ બિરાજે છે. શ્રી કૃષ્ણમાં આરતી થાય તો પ્રભુ કૃપા કરે. નિરોધ લક્ષણ ગ્રંથમાં કૃપાયુક્ત થઈ સદા આનંદમય પ્રભુ હૃદયમાં બહાર પ્રગટે છે. એ પ્રકારે જ્યાં આરતી હોય છે ત્યાં પ્રભુ પધારે છે. શ્રી કૃષ્ણના ભાવ નિવેદનથી થાય છે. જેમ લૌકિકમાં સ્ત્રીનો ભાવ પતિમાં વિવાહ થયા પછી જ થાય છે તેમ શ્રી આચાર્યજી દ્વારા નિવેદન પછી શ્રી કૃષ્ણમાં ભાવ વધે છે. જે જીવ શ્રી કૃષ્ણ મારું સર્વસ્વ છે એવો ભાવ રાખે છે તેના હૃદયમાં ભગવાન પધારે છે. જે અન્ય માર્ગીય રસ તથા વિષયાદિકના રસથી રહિત હોય એક પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની ચાહના કરે છે એવા વૈષ્ણવના હૃદયમાં પ્રભુ પધારે છે. જે વૈષ્ણવ અન્ય માર્ગીયના સંગથી પુષ્ટિ માર્ગમાંથી ચલાયમાન થતો નથી તેવા દ્રઢ ભગવદીયના હૃદયમાં પ્રભુ પધારે છે. જે ભગવદીય શ્રી કૃષ્ણની નાના પ્રકારની લીલાના રસમાં અતિ ચંચલ હોય છે, ક્ષણ ક્ષણમાં લીલા રસમાં નિમગ્ન થઈ જાય છે તેના હૃદયમાં પ્રભુ વિરાજે છે. જે જીવ ભગવાનના તથા ભગવત ભક્તના દર્શનને અર્થે
આકુલ વ્યાકુલ થઈ રહે તેના હૃદયમાં પ્રભુ બિરાજે છે. કુંભનદાસજી એક દર્શનના અનંતરાયમાં પણ ગાય છે કે તે દિન વહેજુ ગયે વિનુ દેખે. એ પ્રકારની આરતી દર્શનમાં આવે ત્યારે હૃદયમાં પ્રભુ પધારે. જેમ રજભક્તો શ્રી ઠાકોરજીના સુખાર્થે નાના પ્રકારના મનોરથ કરતા વાઘા, વસ્ત્ર, આભૂષણ અને સામગ્રી પ્રભુને સમર્પતા અને એમ સર્વાત્મ ભાવ પ્રભુમાં રાખતા, તેમ પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભકુલ શ્રી કૃષ્ણને સમર્પે છે. એમ શ્રી કૃષ્ણમાં સર્વાત્મ ભાવ રાખે છે. નિધિરૂપ ગણી તન, મન, ધનથી શ્રી કૃષ્ણની સેવા કરે છે. તે પ્રકારે વૈષ્ણવે પણ તન, મન અને ધનથી પ્રભુ શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ સમજી સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરવી. શ્રી કૃષ્ણ સેવામાં અનેક મનોરથ પરિપૂર્ણ કરવા. જો દ્રવ્યાદિક ન હોય તો માનસી મનથી નાના પ્રકારના મનોરથ કરવા. ત્યારે પ્રભુ હૃદયમાં વિરાજે છે. લૌકિક, વૈદિક તથા દેહ સંબંધી સર્વ કાર્યમાં વૈષ્ણવે પોતાના મનને ઉદાસ રાખવું. લૌકિકમાં તેમજ સંસારના સુખ દુઃખમાં સાક્ષીવત મધ્યસ્થપણાથી ઉદાસીનતાથી રહેવું. ત્યારે પ્રભુ હૃદયમાં નિવાસ કરે છે. શ્રી હરિરાયજી કહે છે કે જેમ વ્રજભક્તોની પંચપર્વા અવિદ્યા દૂર થઈ અને વિદ્યા સિદ્ધ થઈ, તેમજ વૈષ્ણવ અવિદ્યાના 22 દોષથી મુક્ત થઈ 22 ગુણને ધારણ કરે તો શ્રી કૃષ્ણ પ્રભુ એના હૃદયમાં પધારે છે અને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. ઇતિ શ્રી હરિરાયજી વિરચિતમ દ્વાદશ શિક્ષાપત્ર શ્રી વલ્લભ. જય શ્રી કૃષ્ણ કૃપાબેન. ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ જ સરસ રીતે આપે ગ્રંથ દર્શનમાં 32મા શિક્ષાપત્રનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ઉત્સવ દર્શન કરીશું. આજે ઉત્સવ દર્શન આપણને નમ્રતાબેન કરાવશે. તો નમ્રતાબેન. વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંજી લીલા વિશે જોશું. સાંજી ઉત્સવ શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલો ઉત્સવ છે. એ કળા અને આસ્થાનો સુંદર સંગમ છે. પુષ્ટિ માર્ગ કૃપા માર્ગની સાથે સાથે કળાનો માર્ગ પણ છે. પુષ્ટિ માર્ગમાં એક અલૌકિક કળાનો માર્ગ છે. આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી તેમજ શ્રી ગુસાઈજી પ્રભુએ સંગીત, ચિત્રકળા, સાહિત્ય જેવી અનેક કળાઓને દુન્વયી વસ્તુ ના રાખતા આપણા પ્રભુ શ્રી કૃષ્ણની સેવામાં મહત્વનું સ્થાન આપ્યું. કળાઓને લીલાના ભાવથી જોડીને આ કળાઓને આધિદૈવિક સ્વરૂપ આપ્યું. કળા એ ફક્ત ભૌતિક વસ્તુ કે ક્રિયા ન રહેતા એ પ્રભુની લીલાનો એક અંગ બની ગઈ. સાંજી ઉત્સવને સેવાના ક્રમમાં લેવાનો શ્રેય શ્રી ગુસાઈજી પ્રભુને જાય છે. સાંજી ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ 84 કોસ વ્રજમાં ઠાકોરજીએ કરેલી વિવિધ લીલા સ્થળીઓનું કળાત્મક રીતના થતું દર્શન છે. આ એક રીતના વ્રજયાત્રા જ થઈ ગઈ. આજે પણ ઘણા લોકો જે વ્રજની યાત્રા નથી કરી શકતા તેમના માટે આ સાંજી કળા વ્રજભૂમિ અને કૃષ્ણ લીલાઓનું સ્મરણ કરવાનું એક સાધન બની ગયું છે. આને આપણે માનસિક તીર્થયાત્રા કહી શકીએ અને ભાવાત્મક પણ. આ સાંજી લીલાના કેન્દ્ર બિંદુ શ્રી રાધાજી છે. વૃષભાન નંદિની શ્રી રાધાજીએ સખીઓ સાથે મળી સૌથી પહેલા પોતાના પિતાના આંગણમાં ફૂલો અને રંગોથી સાંજી સજાવી સંધ્યાદેવીનું પૂજન કર્યું હતું. રાધાજીએ શરૂ કરેલા આ પૂજન વ્રજગોપીજનો માટે પણ એક પવિત્ર અને પ્રેમભર્યું કાર્ય થઈ ગયું. અને આ કાર્ય બીજું કંઈ નહીં પણ પ્રિયતમને પ્રસન્ન કરવાનું એક સાધન બની ગયું. આ સાંજી લીલા દ્વારા ઠાકોરજી વ્રજભક્તોને પોતાનું સંયોગ સુખ આપી રસનું દાન કરે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી અને શ્રી દ્વારકેજી મહારાજ તેમજ અષ્ટ સખાએ સાંજી લીલા ભાવના પ્રગટ કરતા અનેક સુંદર કીર્તનોની રચના કરી છે. એમાંથી એક લીલા દર્શન આપણે કરીએ. શ્રી દ્વારકેશ્રી મહારાજ 52 સખીઓના નામ આપીને વર્ણન કરે છે કે આ બધી સખીઓ સાથે રાધાજી વ્રજમાં સાંજી માટે ફૂલ વીણવા પધારે છે. મનમાં વિવિધ પ્રકારના ફૂલ ખીલ્યા છે. મધુર ગીતો ગાતા એકબીજા સાથે મસ્તી મજાક કરે છે. ભગવાન પણ વનમાં ગૌચારણ માટે પધાર્યા છે. ગોપ બાળોને ગાયનું ધ્યાન રાખવાનું કહી જસોદાજીએ મોકલેલી છાપ હજુ કેમ આવી નહીં એની હું તપાસ કરું છું એવું બહાનું કરી રાધાજી સખીઓ સાથે જ્યાં ફૂલ વીણતા હતા ત્યાં ઠાકોરજી પધારે છે. ઠાકોરજી ફૂલના દડાથી રમતા પધારે છે. દડો સખીઓની વચ્ચે જઈને પડે છે તો શોધવાનું બહાનું કરી ઠાકોરજી એમની વચ્ચે પહોંચી જાય છે. ભગવાન પૂછે છે, અરી તુમ કોણ હોરી બન મેં ફુલવા બીનન હારી, યા બન મેં હમ સદા બસત હૈ હમ હી કરત રખવારી. લલિતાજી કહે છે કે મહારાજ આ વૃષભાન નંદિની રાધાજી છે. અમો સાંજી માટે ફૂલ વીણવા આવ્યા છે.
સાંજીનું નામ પડતા જ શ્રી ઠાકોરજી કહે છે કે મને સાંજી પૂરતા ખૂબ સરસ આવડે છે. તમે કહો તો હું આજે તમને સુંદર સાંજી દોરી બતાવું. બધી સખીઓને આ વાત ગમી ગઈ. આજે તો નંદકુંવર પાસે સાંજી દોરાવીએ જ. પણ નંદકુંવરને ઘરે કેવી રીતના લઈ જવા? સાંજી પૂજન તો ફક્ત સખીઓ જ કરે. બધા વિચાર કરવા લાગ્યા. ત્યારે એક સખીએ ઉપાય બતાવ્યો. શ્યામ સુંદરને આપણે શ્યામા સખી બનાવી દઈએ. સુંદર આભૂષણથી સજાવી દઈએ. શ્યામ સખી નામ આપીશું એટલે કીર્તિરાણી પણ ઓળખી નહીં શકે. આપણી સાથે આવીને આપણને સુંદર સાંજી દોરી આપશે. બધાએ વિવિધ રંગોની ફૂલો છૂટી છાબડીઓ ભરી, કોઈએ માથે મૂકી, કોઈએ હાથમાં લીધી. સૌ એકબીજાનો હાથ પકડી ગાતા ગાતા ઘર તરફ આવ્યા. કીર્તિજીને ખબર પહોંચ્યા. આરતી સાજીને દ્વાર પર આવ્યા. પુવરીની સાથે અજાણી સખીને જોઈને પૂછ્યું કે લલી, આ તારી સાથે કોણ છે? તમારી બંનેની જોડી બહુ સુંદર જામે છે. મૈયા આ શ્યામા છે, નંદગામથી આવી છે. એ સાંજી ચિતરવામાં ખૂબ કુશળ છે. અમને સુંદર સાંજી પાડી આપવાની છે, એટલે હું એને મારી સાથે લઈ આવી છું. કીર્તિજી કુવરીની વાતથી હરખાયા. આરતી કરી બધાને અંદર બોલાવ્યા. આવો બધા સાથે મળીને સાંજી પૂજન કરો. સખીઓએ ગોબર, માટી, ચંદન મેળવીને જમીન ઉપર લીપણ કર્યું. બાકીની સખીઓ આજુબાજુ ઊભી રહીને હાથમાં ગેન લઈ સાંજી ગીતો ગાવા લાગી. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ લીલાનું દર્શન કરતા ગાય છે. મૃગમદ ચંદન કેસરસો શ્યામાજુ લીપી ભીત, કામધેનુ કે ગોબરસો રચી સાંજી ફૂલન છે. શ્રી રાધિકાજી અને શ્યામાજીએ ફૂલો વડે સુંદર સાંજી પૂરી અને પૂજન કર્યું. ધૂપ દીપ કરી ભોગ ધર્યો, આરતી કરી, શીશ નમાવી સૌ સખીઓએ આશીષ માંગ્યા. સૌને ખૂબ આનંદ થયો. કીર્તિજીએ સૌ સખીજનોને ભોજન કરાવી વિદાય આપી. પરંતુ શ્યામા સખીને કહે છે કે બહેન, તારું ઘર બહુ દૂર છે. અત્યારે રાત્રે બહુ મોડું થયું છે. તું એકલી નંદગામ કેવી રીતના જઈશ? તું અહીં જ રોકાઈ જા, સવારે જજે. મારી દીકરીને પણ તારી સાથે ખૂબ ફાવી ગયું છે, તે પણ ખુશ થશે. ઠાકોરજીને તો એટલું જ જોઈતું હતું. આપ ત્યાં રોકાઈ ગયા. આનંદમાં રાત્રિ પસાર કરી સવારે નંદગામ પધાર્યા. જશોદાજીએ પૂછ્યું, લાલા, તું આખી રાત ક્યાં ગયો હતો? પ્રભુએ બાનું બતાવી દીધું. પુષ્ટિ માર્ગમાં સાંજી 4 પ્રકારની થાય છે. તે 4 યુથોના સ્વામિનીઓના ભાવથી થાય છે. પહેલી સાંજી ફૂલની સાંજી, જે અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી સજાવાય છે. આ સાંજી શ્રી સ્વામિનીજીના ભાવથી રચાય છે. ફૂલો ઉપરાંત હવે સૂકા મેવા, લીલા મેવા, અનાજ, કઠોળ, મોતી વગેરે વિવિધ પ્રકારની સાંજી પણ સજાવાય છે. બીજી સાંજી કેળના પત્તાની સાંજી થાય છે. આ સાંજીનો વિશિષ્ટ પ્રકાર છે. નાથદ્વારામાં શ્રાદ્ધ પક્ષના શયનના દર્શન પછી કમળ ચોકમાં અંદર જવાના હાથીઓવાળા દરવાજા પાસે આ સાંજી સજાવાય છે. કેળના પાના કાપી વિવિધ આકારો બનાવી પાણી છાંટી તેના પર ચિપકાવી વ્રજયાત્રાની ઝાંખી કરાવાય છે. 84 કોસની વ્રજયાત્રાની લીલા કલાત્મક રીતે રચાય છે. આમાં વ્રજના સ્થળો અને લીલાઓ દર્શાવાય છે. આ સાંજી શ્રી ચંદ્રાવલીજીના ભાવથી રચાય છે. ત્રીજી સાંજી એ રંગોની સાંજી. સામાન્ય રીતે નિત્યક્રમમાં પુરાતી આ સાંજી પાટ કે ચોકી પર સફેદ કાપડ જડી સાંજીના બીબાથી વિવિધ રંગોથી પૂરવામાં આવે છે. આમાં વ્રજલીલા દર્શાવાય છે. આ સાંજી કુમારિકાઓના ભાવનાથી થાય છે. છેલ્લી જલની સાંજી. સાંજીનો પણ એક વિશિષ્ટ પ્રકાર છે. મોટી કથરોટમાં કે ચોરસના પતરામાં તળિયે ઘી કે તેલ ચોપડી તેના પર બીબાના રંગથી સાંજી પાડવામાં આવે છે. બીબાથી રંગની સાંજી પાડવામાં આવે છે. ચિકાશ ઉપર રંગ ચોંટી જાય છે અને તેના પર ધીરે ધીરે જલ ભરવામાં આવે છે. એટલે જલની નીચે સાંજીના દર્શન થાય છે. સામાન્ય રીતે નાગદમનની લીલાની સાંજી પુરાય છે. આ જલની નીચેની સાંજી કહેવાય અને આ સાંજી શ્રી યમુનાજીના ભાવથી થાય છે. શ્રી રણછોડલાલજી મહારાજશ્રીએ પોતાના વચનામૃતમાં સાંજીની ભાવના સમજાવી છે. શાસ્ત્રમાં પૃથ્વી પરિક્રમાનું મોટું ફળ લખ્યું છે, પણ કુમારિકાઓ માટે ઘણું મુશ્કેલ છે. માટે તેઓ ભાદરવા માસમાં વ્રત કરી સાંજી ભરે અને તે સાંજીની પ્રદક્ષિણા કરે એટલે પૃથ્વી પરિક્રમાનું ફળ મળે. આ રિવાજ દક્ષિણ, મારવાડ અને વ્રજમાં વિશેષ છે. 12 મુખ્ય તીર્થ છે, તેમાં નાના તીર્થ સમાવિષ્ટ થઈ જાય છે. બધા તીર્થોની ભાવનાનું જ્ઞાન ના હોય તો બધાની યાત્રા કરવાનું સામર્થ્ય ના હોય, માટે સાંજી તેથી બધી જ યાત્રા કરવાનું ફળ મળે છે. અમાસના દિવસે કોટની સાંજી પુરાય છે.
શ્રીનાથજીમાં કમલ ચોકમાં રંગબેરંગી કાગળ અને પિક્ચર પાનના કાગળના હાથી, ઘોડા, ગાય, બળદ, બેન્ડવાળા, ચોકીદાર કોટ વગેરે બનાવવામાં આવે છે અને લગભગ અડધાથી પોણા ભાગના ચોકમાં પાણી છાંટી ચિપકાવવામાં આવે છે. કોટની સાંજી તૈયાર કરવામાં આવે છે તે વિરાટ સ્વરૂપના ભાવથી છે. તેમાં 7 સ્વર્ગ, સૂર્ય, ચંદ્ર, ભૂમંડળ, પર્વતો, નદીઓ, સમુદ્રો, પશુ, પક્ષી, મીન, નર, નારી, કલ્પવૃક્ષ, કામધેનુ વગેરે ચિતરાય છે. જે કોટને ભોગ ધરે છે તેની આસપાસ કુમારિકાઓ બેસે છે અને મંગલ ગીતો ગાય છે, તેની પરિક્રમા કરે છે, દંડવત કરે છે, આનંદ માને છે. આ લૌકિક અને અલૌકિક ભાવના છે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને મારું રત્નામૃત ઠાકોરજીના અને વલ્લભના ચરણમાં. જય શ્રી કૃષ્ણ નમ્રતાબેન. આપે સાંજી વિશે ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ભાવાત્મક એનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 252 વૈષ્ણવની વાર્તાજી લઈએ છીએ. તો આજે એનું દર્શન આપણને કેતકીબેન સંભળાવશે. તો કેતકીબેન. વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોસાઈજીના સેવક શ્રી ભાઈલા કોઠારીની વાર્તા. જ્યારે શ્રી ગોસાઈજી દ્વારકા પધારતા ત્યારે આસારવા અમદાવાદમાં ભાઈલા કોઠારીને ત્યાં ઉતરતા. શ્રી ગોસાઈજીના દર્શન કરવા ભાઈલા કોઠારીનું મન ઉદ્વિગ્ન હતું. તેથી શ્રી ગોસાઈજી તેમના મનની વાત જાણીને પધારતા. ભાઈલા કોઠારીના ઘરમાં એવો ચમત્કાર હતો કે જે કોઈ એમના ઘરમાં જતો તેની બુદ્ધિ શ્રી ગોસાઈજીની કૃપાથી નિર્મળ થઈ જતી. તે દેશમાં એક બ્રાહ્મણી શ્રી ગોસાઈજીની સેવક થઈ. તેણે પોતાનું સઘળું દ્રવ્ય ભેટ કરી દીધું. તેની પડોશમાં એક ચાડિયો બ્રાહ્મણ રહેતો હતો. તેણે ધોળકામાં લાછીબાઈ રાણીને કહ્યું કે ગોકુળના એક ફકીર આવ્યા છે. તે ભાઈ લોકોને ઘેર ભાઈલા કોઠારીને ત્યાં ઉતર્યા છે અને બધાનું દ્રવ્ય ઠગી લે છે. લાછીબાઈએ પોતાના બાજ બહાદુર પ્રધાનને બોલાવીને પરવાનગી આપી રાજનગર જઈને કોઠારીને ઘેર બધી ખબર કાઢો. ત્યારે બાજ બહાદુર કોઠારીને ઘરે આવ્યો. આ વખતે 5-10 ગરાસિયા તેમની પાસે બેઠા હતા. તે ગોસાઈજીના દર્શન કરવાને આવ્યા હતા. બાજ બહાદુર તેમની પાસે જઈને બેસી ગયો. જ્યારે શ્રી ગોસાઈજી પધાર્યા ત્યારે બાજ બહાદુર તેમની પાસે ઊભો થયો અને દંડવત કર્યા. તેણે સાક્ષાત કન્હૈયાલાલના દર્શન થયા. બાજ બહાદુરે મનમાં વિચાર કર્યો કે લોકો નક્કામાં મને એમની સાથે લડાવે છે. ફરીથી કાળને કાળ દર્શન નજરે પડ્યો એટલે ખૂબ ડર્યો. એટલે શ્રી ગોસાઈજી પાસેથી જવાની આજ્ઞા માંગી. આપશ્રીએ બીડું આપ્યું. ત્યારે બાજ બહાદુરે વિનંતી કરી કે એવી વસ્તુ કૃપા કરીને આપો કે જેને સદૈવ મારે માથે ધરીને ફરું. ત્યારે શ્રી ગોસાઈજીએ એક સોપારી આપી. તે પાઘડીના આટામાં બાંધીને માથા પર પહેરી રાખતો. બાજ બહાદુર મનમાં સમજ્યો કે આ ઈશ્વર છે, પણ તેણે શ્રી ગોસાઈજીને વિનંતી કરી કે મેઘ ક્યારે વરસશે? દુનિયા ઘણી ગભરાઈ ગઈ છે. પોતે આજ્ઞા કરી, આજે વરસશે. તે સાંભળીને બાજ બહાદુર તેને ઘેર ગયો. રસ્તામાં વરસાદ પડ્યો તેથી બધું ભીંજાઈ ગયું અને દ્રઢ નિશ્ચય થયો કે આ તો ઈશ્વર છે. પછી ચાડી કરનાર બ્રાહ્મણને મારી નાખવો એવો વિચાર કરી તેને પકડી મંગાવ્યો. આ વાત સાંભળીને શ્રી ગોસાઈજીએ કહેવડાવ્યું કે એને મારશો નહીં. ત્યારે તેણે બ્રાહ્મણને કહ્યું, કોઈ દિવસ કોઈની ચાડી કરવી નહીં એવું લખાવી લઈને તેને શ્રી ગોસાઈજી પાસે મોકલ્યા. તેણે આવીને દંડવત કર્યા અને કહ્યું, આપની કૃપાથી બચ્યો છું, મને સેવક બનાવો. પછી તે બ્રાહ્મણને શરણે લીધો. એ ભાઈલા કોઠારી એવા કૃપાપાત્ર હતા. તેમના ઘરમાં જે કોઈ આવે તેની બુદ્ધિ નિર્મળ થઈ જતી. વલ્લભાધીશ કી જય. ખૂબ જ સરસ કેતકીબેન. ખૂબ જ સરસ વાર્તાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજનું કીર્તન
આપણને ભરતભાઈ સંભળાવશે. તો ભરતભાઈ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ખેલત સાજી રંગ રયો, ખેલત સાજી રંગ રયો, નંદ નંદન વૃષભાન નંદિની, અંતર પટજુ દયો, ખેલત સાજી રંગ રયો, ખેલત સાજી રંગ રયો, ખેલત સાજી રંગ રયો. ફૂલન ડલિયા ભર ભર લીની, ચિત્ર વિચિત્ર ભયો, બહુ પ્રકાર વ્યંજન ધર આગે, વિનય કરત નયો, ખેલત સાજી રંગ રયો, ખેલત સાજી રંગ રયો, ખેલત સાજી રંગ રયો. આરતી કરત કોટકી સુંદરી, રાગ હી રંગ છયો, શ્રી વિઠ્ઠલ ગિરી ધરન કૃપાનિધિ, વ્રજ જન સુખ હી દયો, ખેલત સાજી રંગ રયો, ખેલત સાજી રંગ રયો, ખેલત સાજી, ખેલત સાજી, ખેલત સાજી રંગ રયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભરતભાઈ, ખૂબ જ સુંદર કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ હ્યુસ્ટન ટેક્સાસના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને નમ્રતાબેનનો ખૂબ આભાર કે જેમણે બધાને ભેગા કર્યા, અને પંકજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી આવતી એકાદશી 3 ઓક્ટોબર શુક્રવારના દિવસે પાસાંકુશા નિમિષ એકાદશી છે. તો એ વખતે આપણે ફરી મળીશું. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને ફરી એકવાર ભરતભાઈ સંભળાવશે. તો ભરતભાઈ. ત્રડઈદ ચરણન કેરો ભરોસો, દ્રડઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રડઈન ચરણન કેરો, દ્રડઈન ચરણન કેરો ભરોસો, દ્રડઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રડઈન ચરણન કેરો, દ્રડઈન ચરણન કેરો ભરોસો,
દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેરો વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર ભરતભાઈ. હવે આગળ જણાવ્યા પ્રમાણે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણે ફરી એકવાર પાસાકુશા એકાદશી નિમિત્તે 3 ઓક્ટોબર શુક્રવારના દિવસે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા. ગોવિંદ